સુરતના સફેદ દૂધના કાળા કારોબારની જી હા, સાબરકાંઠામાં નકલી દૂધનો થયો છે પર્દાફાશ, જ્યારે કે સુરતમાં દૂધની ગુણવત્તા નબળી જોવા મળી। જે દૂધ પર આપણે વિશ્વાસ કરીએ છીએ, જે દૂધમાં જ થઈ રહ્યો છે નકલીનો ખેલ। આ ખેલ ખૂબ જ ખતરનાક છે, કારણ કે લોકોના જીવ પણ જઈ શકે છે અને ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે। નકલી દૂધથી સાવધાન। આપને કરી શકે છે બીમાર। યુરિયા ખાતરથી બની રહ્યું છે દૂધ। સફેદ દૂધનો કાળો કારોબાર। 2 શહેરોમાંથી થયો પર્દાફાશ। જે દૂધ આપના બાળકો પીવે છે, જે દૂધ આપ પોતે પીવો છે, શું તે દૂધ સલામત છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ફરી એકવાર રાજ્યમાંથી નકલી દૂધનું કૌભાંડ ઝડપાયું છે। એક નહીં, પરંતુ રાજ્યના 2 શહેરમાંથી અસલી દૂધના નામે નકલી દૂધ આપવામાં આવી રહ્યું હતું। સૌથી પહેલા જુઓ, સાબરકાંઠાના પ્રાંતિજના સલાલમાંથી ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરમાંથી કેવી રીતે બનાવવામાં આવી રહ્યું હતું નકલી દૂધ। ઝડપથી રૂપિયા કમાવાની લાલચમાં આ લોકો નકલી દૂધ બનાવી માર્કેટમાં વેચી રહ્યા હતા। લોકોના આરોગ્યની કોઈ ચિંતા નથી, કોઈ ભલે મરતા, પરંતુ આ શખ્સોને તો કરવો હતો નકલી દૂધનો ધંધો। જુઓ કેવી રીતે સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે અસત્યનું કામ થઈ રહ્યું હતું। જુઓ કેવી રીતે બની રહ્યું હતું નકલી દૂધ। નકલી દૂધ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે। નકલી દૂધ બનાવી માર્કેટમાં પહોંચાડવા માટે 1-2 નહીં, પરંતુ ફેક્ટરીમાં 4-4 વાહન પણ હતા। એટલે ફેક્ટરીમાં નકલી દૂધ બનાવે અને માર્કેટમાં પહોંચાડી દો। જો કે આરોપીઓનો ધંધો વધુ સમય સુધી નથી ચાલ્યો અને અંતે તમામ આરોપીઓ આવી ગયા પોલીસના સકંજામાં। પોલીસે દરોડા પાડી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જો કે ડેરીનો મુખ્ય સંચાલક રાકેશ પટેલ ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે તેને પણ ઝડપી પાડ્યો। હાલ મુખ્ય આરોપી રાકેશ પટેલ 2 દિવસના રિમાન્ડ પર છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી નકલી દૂધનો સપ્લાય કરવામાં આવતું હતું। ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર સહિતના મિશ્રણથી બનાવટી દૂધ બનાવીને તેને અરવલ્લી, ગાંધીનગર અને સાબરકાંઠામાં સપ્લાય કરવામાં આવતું હતું। નકલી દૂધ દરરોજ 3,000 લીટર જેટલું સપ્લાય કરવામાં આવતું હોવાનું દરોડા દરમિયાન પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું હતું। એટલે આપ કલ્પના કરી શકો છો કે દરરોજ 3,000 લીટર નકલી દૂધ માર્કેટમાં ફરતું હશે। એટલે આ લોકો દૂધને પીતા હશે। ત્યારે હવે પોલીસ આ નકલી દૂધના કૌભાંડમાં કોણ કોણ જોડાયેલું છે અને કેવી રીતે આખું નકલીનું નેટવર્ક ચાલતું હતું, એ તમામ વિગતો સામે આવવા સાથે મહત્વના ખુલાસા થઈ શકે છે। સત્યા ડેરી પ્રોડક્ટ દ્વારા છાશ અને દૂધના આકર્ષક પેકિંગ તૈયાર કરવામાં આવતા હતા અને તેનું વેચાણ કરવામાં આવતું। આમ દરરોજ સેંકડો લોકોના જીવ સાથે રમત રમવા સમાન ખેલ ખેલાતો હતો। જો કે હવે આ ખેલ કેટલા વર્ષથી ચાલ્યો આવતો હતો અને સ્થાનિક તંત્રની કેટલી બેદરકારી હતી, એ તમામ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। એ દૂધે મોડાસા, મોયદ, પ્રાંતિજ, અમદાવાદ વગેરે જગ્યાએ વેચાણ કરતા હતા અને આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। જો કે એવું નથી કે માત્ર સાબરકાંઠા જેવા અંતરિયાળ જિલ્લામાં જ નકલી દૂધનો ધંધો થાય છે, પરંતુ સુરત જેવા મહાનગરોમાં પણ બેફામ રીતે થઈ રહી છે દૂધમાં ભેળસેળ। સુરત શહેરની 4 ડેરીઓમાંથી પણ દૂધની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે। સુરત મહાનગરપાલિકા અને ફૂડ વિભાગની કાર્યવાહીમાં ખુલાસો થયો છે કે સુરત શહેરની દ્વારકાધીશ ડેરી, ન્યૂ કમલ ડેરી, મા ચામુંડા ડેરી, શ્રી કૃષ્ણા ડેરીમાં દૂધનું ઓછું ફેટ હતું।
દૂધના નમૂના લેવામાં આવેલ, જે પૈકી નમૂનામાંથી 5 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. સાહેબ કઈ ડેરીના સબ સ્ટાન્ડર્ડ થયા છે, એમાં કઈ મહત્વની ભેળસેળ કરવામાં આવતી, શું એવું નાખવામાં આવતું હોય? દ્વારકાધીશ ડેરી, ન્યૂ કમલ ડેરી, ચામુંડા ડેરી અને કૃષ્ણા પટેલ ડેરી, એમાંથી દૂધ અને ગાયના દૂધ અને ભેંસના દૂધના નમૂના લેવામાં આવેલ. જે નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે તેમાં ફેટની માત્રા ઓછી જણાયેલ છે, તેમજ SNFની માત્રા પણ ઓછી જણાયેલ છે. નકલી દૂધ પીવાથી આપ બીમાર થઈ શકો છો. લાંબા ગાળે ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. મારી નાખશે નકલી દૂધ. પાચન તંત્રને નુકસાન, કિડની પર નુકસાન, લીવર પર અસર, બાળકો માટે ખાસ જોખમ, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો, ઝેરી તત્વોની અસર, ચામડીની એલર્જી, લાંબા ગાળે કેન્સરનું જોખમ, પોષણની ખામી, હાડકાં નબળા પડવા સહિત અનેક રોગ થઈ શકે છે. ટૂંક સમયમાં જ વધુ રૂપિયા કમાવાના ચક્કરમાં કેટલાક શખ્સો લોકોના આરોગ્ય સામે રમત રમી રહ્યા છે. ત્યારે હવે આપને બતાવીએ નકલી દૂધમાં કેવા કેવા હાનિકારક પદાર્થો હોઈ શકે છે. નકલી દૂધમાં મળતા હાનિકારક પદાર્થો: યુરિયા, ડિટર્જન્ટ, સ્ટાર્ચ, ફોર્માલિન. આમ દૂધમાં હવે સાચવવું પડશે, નહીં તો પોષણ માટે પીવામાં આવતું દૂધ જ આપને કરી શકે છે બીમાર. સુરતથી બળદેવ સુથાર અને સાબરકાંઠાથી અવનીશ ગોસ્વામી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.